આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। વાસદ ચોકડી અને આણંદ ચોકડી પાસે પણ વરસાદી પાણી ભરાયા। પાંચવડ, રાજા મહોલ્લા, લાઇબ્રેરી વિસ્તાર સહિતના વિસ્તાર કે જે જળબંબાકાર છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો, અનેક રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। રાહદારીઓ, સ્થાનિકો, વાહન ચાલકો તમામ લોકોને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। વાસદ ચોકડી, આણંદ ચોકડી સહિતના વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। પાંચવડ અને રાજા મહોલ્લા લાઇબ્રેરી વિસ્તાર પણ જળમગ્ન છે। કેડસમા પાણીમાંથી પસાર થવા પણ લોકો મજબૂર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જે જલ્પેશ, આણંદમાં કેટલો વરસાદ અને કયા કયા વિસ્તારમાં સ્થિતિ વિકટ છે? ચોક્કસથી આણંદની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના બોરસદમાં મેઘો મન મૂકીને વરસ્યો કહી શકાય। સતત 1.5 કલાકથી ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે જે વાતાવરણ છે તે બન્યું છે અને વાતાવરણ ચિંતાજનક બન્યું છે।